રાજકોટ એરપોર્ટ પર ટેક ઓફ બાદ ફ્લાઇટમાં આગ, એન્જિન ફેલ થવાથી વિમાન સળગ્યું, 17 મુસાફરોને બચાવવામાં આવ્યા। એરપોર્ટ ઓથોરિટી દ્વારા ફૂલ ઇમરજન્સી જાહેર કરવામાં આવી। મોક ડ્રીલનો એક ભાગ। બનાસ ડેરી દ્વારા પશુદાણમાં ₹80નો ઘટાડો। હવે દાણની બોરી 1580 નહીં, માત્ર 1500માં મળશે। પશુપાલકોને વર્ષમાં ₹95 કરોડ ફાયદો। પૂર્વ સાંસદ કિશન પટેલનો પદગ્રહણ સમારોહ યોજાયો। કિશન પટેલને જિલ્લા પ્રમુખ તરીકેની નિમણૂક, કોંગ્રેસ પ્રમુખ તરીકે કિશન પટેલનો વિરોધ। કપરાડા ચોમાસે બની જાય છે ખતરનાક। સફર નદી પાર કરવા ટ્યુબનો આધાર પુલ નહીં હોવાથી હોસ્પિટલ અને સ્મશાન યાત્રા પણ મુશ્કેલ। ચોટીલા માર્કેટ યાર્ડમાં કાળાબજારીનો ઘઉંનો જથ્થો ઝડપાયો। દુકાનદારો પર ચોટીલા ડેપ્યુટી કલેક્ટરે કરી રેડ। મોટી મોરસેલની રેશન દુકાનમાં અનાજ ચોરીનો ભાંડાફોડ। કોચિયાલીમાં પ્લોટ ફાળવણી વિલંબ, જેમાંથી લાભાર્થીઓ રોષે ભરાયા। ભરપાઈ પછી પણ પ્લોટ નહીં મળતા કલેક્ટરોની રજૂઆત। સરપંચ ભ્રષ્ટાચારનો આક્ષેપ કાર્યવાહીની માંગ। રાજકોટમાં ભ્રષ્ટાચારનો ફરી પર્દાફાશ। ચોમાસે રોકડાનું અને તેનું કામ શરૂ। મનપાએ બતાવી બુદ્ધિ, કોર્પોરેટરને ધારાસભ્યો અને તેમના સ્થાનિકોએ ગંભીર લગાવ્યા આક્ષેપ। નવસારીમાં D2 કેટેગરી સામે બિલ્ડરોનો વિરોધ। FSL અને તેની જમીનો અને કાપની શરતોથી બિલ્ડરો નારાજ। મહાનગરપાલિકા સામે ક્રેડાઈના સભ્યોનો આક્રોશ। ઉપલેટામાં ફરી એકવાર મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી। ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદને લઈ રોડ પર પાણી વહેતા થયા। જૂનાગઢમાં 1 કલાકમાં 2 ઇંચ વરસાદ। જૂનાગઢ શહેરમાં જળબંબાકાર। દામોદર અને ફૂડ કાળવા નદી પરની જ્યારે સ્થિતિ। જોશીપરા અંડરબ્રિજમાં પાણી ભરાતા ટ્રાફિક ખોરવાયો।